આજનો આપણો એકમ છે જળ એ જીવન. જળ શું છે? જળને બીજું શું કહેવાય? પાણી. એનો પર્યાય શબ્દ છે પાણી. પાણી બધાને ખબર છે, જો પાણી ના હોય તો શું થાય? તો કોણ કહે છે? જેને જે આવડે બોલવામાં આપણે એવું કહે છે પાણી ના હોય. ચલો આપણા જીવનમાં તમે સવારે જાગો છો, રાત પડે તો સુઈ જાઓ છો, ત્યાં સુધી પાણી ના પીવો તો તમારા શરીરમાં શું થાય? પેટમાં અવાજ આવે. બીજું કોણ કહે છે? પાણી આપણા જીવન જીવવા માટે અગત્યનું છે. એવી રીતના તમામ સજીવ જેટલા સજીવો છે, વૃક્ષો કયો, પક્ષીઓ કયો, પ્રાણીઓ કયો, આપણે સૌના જીવન જીવવા માટે પાણી અગત્યનો ભાગ ભજવે છે. એની સાથે ભૌતિક સુવિધા જેવી કે આપણે મકાન બનાવવું છે તો પાણી ના હોય તો મકાન બનાવી શકીએ? ત્યાં પણ શું શેની જરૂર પડી? ત્યાં પણ પાણી. તો આપણો આજે એકમ છે, એકમનું નામ શું છે? જળ એ જીવન. તો એ આપણા જીવન સાથે બહુ મહત્વની વસ્તુ પાણી છે. પાણી વગર કાંઈ શક્ય નથી. એટલે આપણે આજે એના વિશે આપણે શીખીશું. તો આપણા જે એકમ છે એની શરૂઆતમાં તમે જોઈ પાઠ્યપુસ્તકમાં જુઓ તો એના ચિત્રો પણ આપેલા છે. જ્યારે જૂના સમયની અંદર રાજાશાહી હતી, રજવાડા હતા, ત્યારે આપણા કરતા પણ એ લોકો હોશિયાર હતા. અત્યારે તો આપણે પાણીનો તમીનું બધા આપણે પાણી ઘણીવાર વેસ્ટ એટલે કે એનો દુરુપયોગ કરીએ છીએ. પણ એ સમયની અંદર પાણીનો સદુપયોગ વર્ષો પહેલા પણ કરવામાં આવતો હતો. વરસાદનું પાણી હોય તો એનો ભૂગર્ભ ટાંકા એટલે કે જમીનની અંદર મોટો ટાંકો બનાવી એની અંદર પાણી ઉતારવામાં આવતું હતું. બરાબર? અત્યારે તમારા ઘરે પણ હશે કુવા, અરે ટાંકા, અંડરગ્રાઉન્ડ ટાંકો જેને કહેવાય, ભૂગર્ભ ટાંકો. એની અંદર ટાંકો હોય તો એની અંદર પાઇપ ઉતારી અને પાણી અંદર ઉતારવામાં આવતું હશે. તો વરસાદના પાણીનો પણ સંગ્રહ કરવામાં આવે. પાણીનો સ્ત્રોત, આપણે પાણીની વાત તો કરી, પણ પાણી આપણને ક્યાંથી મળે છે? કોને મગજમાં વિચાર આવે? ચલો આપણને પાણી ક્યાંથી મળે? ચલો જેવું આપણે એવું બોલવાનું. નળમાંથી પાણી આવે. ચલો એ પણ સાચું. પણ નળમાં પાણી આવ્યું ક્યાંથી? નદીમાં. ચલો એક બહુ સરસ જવાબ આપ્યો ધવલે. નદી. નદી એ પાણીનો સ્ત્રોત છે. બીજું શું છે? ડેમ. હા, ડેમનો જવાબ સાચો. ડેમ. ડેમની અંદર પણ પાણીનો સંગ્રહ કરવામાં આવે, ત્યાંથી પાણી ઘર સુધી પહોંચાડવામાં આવે. બરાબર? કે આ બધા વરસાદ પછી કૂવો, તળાવ, નદી, આ બધા આપણા પાણીના સ્ત્રોતો કહેવાય. તેમાંથી આપણને પાણી મળે છે અને પાણી આપણા ઘર સુધી પહોંચે છે. બરાબર? હવે ચોમાસું, અત્યારે આપણે અત્યારની ઋતુ કઈ છે? અત્યારની ઋતુ આપણે ચોમાસું. ચોમાસામાં વરસાદ પડતો હોય. શું પડે છે? વરસાદ. બરાબર? તો એ વરસાદનું પાણી વહી જાય છે. આપણે જોઈએ છે ને, આપણા ઘર પર પાણી પડે તો પાણી વહી જાય. તો આપણે અત્યારથી આપણે સમજ કેળવવાની છે કે જે વરસાદનું પાણી વહી જાય છે એની આપણે કંઈક એવો સદુપયોગ કરીએ. પાણીનો કંઈક એક જગ્યાએ તળાવ બનાવીએ, એની અંદર પાણીનો સંગ્રહ થાય, પછી પાણીનો બધા ઉપયોગ કરી શકીએ. આપણે આપણી શાળાની વાત કરીએ તો અહીંયા આપણે પાણીની વ્યવસ્થા છે. ત્યાં તમે બધા મધ્યાહન ભોજનમાં જમી અને તમારી પોતાની ડીશ જોવા જાઓ છો બધા. તો ત્યાં તમે હવે આસ્તિકા પાછું કરવાનું, તમારે જરૂર હોય તો જ પાણી તમારે વાપરવાનું. ખોટો પાણીનો બગાડ કરવાનો નહીં. હવે આપણે આ પાણીના મહત્વના મુદ્દા આપણે સમજ્યા. જળ એ જીવન છે. તમારે બધાને સમજાય ગયું કે પાણીનું કેટલું મહત્વ છે. એની આપણે પ્રવૃત્તિ કરીએ તો આપણે પાણી બચાવવું, પાણીનો આપણે ઉપયોગ કરીએ એવા થોડાક સૂત્રો બનાવીએ કાગળની અંદર. બરાબર? તો ચલો આ છોકરીઓને એક ટુકડી બનાવી રાખો. બોર સેક્ટર બેસી જાઓ. બોર દફતર ભરે એમ તેમ રહ્યા. બોર બેસી જાઓ. હું કાગળ આપું, એની અંદર તમારા બોર તમે કૃષ્ણ બેઠામાં તમે બેસી જાઓ. છોકરાની બે ટુકડી બનાવી દો. એક આગળની ટુકડી, એક પાછળની ટુકડી, બે બોર ટુકડી. બોર હવે બોર કે બીજું કાગળ શીટ પેન્સિલ, ફૂટપટ્ટી, રબર વગેરે કાઢજો. પેન્સિલ, રબર, ફૂટપટ્ટી. કરંટ જૈન રસ્તે પાસે જતા રહો. પેલા જોડે, ડબલ જોડે.
ક્રિસ તો આમ થઈ જાય બરાબર લેન્સ આ બાજુ આવી જાવ તમારી પેન્સિલ અને રબર આ બાજુ આવી જાવ જા આ બાજુ આવી જા સર બંધ કરી કરું ઓકે બોલ ચલો આપણે હવે પ્રવૃત્તિ કરીશું પ્રવૃત્તિની અંદર ભાઈ આ બાજુ હું જ બેઠો છું આ બાજુ જોજે ભાઈ અમિતભાઈ હા થોડા પાછા જઈને સરખું ઉતારો ફૂટપટ્ટી લાવો જો આપણે આ જે બોર્ડ ઉપર લખ્યું છે ને ભાઈ પાણી બચાવવાની આપણે વાત કરી આપણે શીખ્યા પણ આપણે એની પ્રવૃત્તિ કરવાની છે આપણે એના સૂત્રો બનાવીશું એ સૂત્રો તમને હું સમજાવું છું એ રીતના જેમ ટીમ બધા બેઠા છે એવી રીતના આપણે સૂત્રો બનાવીશું બેઠા બેઠા તો આપણી પાસે કાગળ છે દરેકને કાગળ આપવામાં આવ્યો છે એની પાસે સરસ મજાનો આપણે લીટી દોરવાની પ્રવૃત્તિ કરવાની આમ આપણે સેવ વોટર લખવું છે તો સેવ વોટર કઈ રીતના લખાય આપણે કાગળની અંદર મોટા અક્ષરમાં લખવાનું સમજ્યા પેલા આપણે લીટી દોરી દેવાની આમ હવે ભાઈ અમિતભાઈ આગળ બીજી ટોકરીનું ચિત્ર ઉતારો વિડીયો અમિતભાઈ બીજી આગળની ટોકરીમાં ઉતારો બસ એમ શાંતિથી સરસ બધાનો વિડીયો ઉતારી દો હવે આલિયાબેન જુઓ આપણે અંગ્રેજીમાં લખ્યું છે સેવ વોટર બરાબર સૌથી પહેલા આપણે એડ કરવાનો છે તો આપણે આ પેન્સિલ ધ્યાન કરતા જઈશું આ રીતના દોરીશું આપણે એ છે આપણે એસ એ વોટર આપણે વોટર અહીંયા લખીશું દરેકે પોતાની પ્રવૃત્તિ આ રીતના કરવાની છે ભાઈ આપણે પાણી બચાવવાના સૂત્રો બધા બનાવવાના છે બસ આ રીતના પેન્સિલથી આખા કાગળમાં બનાવો જાતે બનાવવાનું છે આને બનાવવાનું મોટા અક્ષરે ઇન્દ્રબેના મોટા અક્ષરમાં લખવાનું પહેલા પુસ્તક ત્યાં મેટી દેવાની આ છે મોટા લખવાનું બરાબર મોટા અક્ષરમાં ઓછી બનાવવાની છે આપણે પછી ચિત્ર બની જાય પછી એમાં આપણે કલર પૂરીશું ચિત્ર બની જાય પછી આપણે એમાં કલર પૂરીશું